નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। ગુજરાતના વિકસતા નગરો અને શહેરોના આયોજનમાં સુધારો વધારો લાવી તેને વેગવંતુ બનાવી શકાય તે માટે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેર જનતાના સૂચનો મંગાવવામાં આવ્યા હતા। ત્યારે વડોદરાના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલું ક્રેડાઈ સંગઠન આ બાબતે સૂચનો આપવામાં અગ્રેસર રહ્યું તેમ કહીએ તો ઓછું નથી। ગુજરાત રાજ્યના ગઠન થયા બાદ શહેરી વિકાસ અધિનિયમ 1976 મુજબ નગર યોજનાઓ બનાવવામાં આવે છે। ત્યારે નગર રચના માટેની નગર યોજનાઓ પારદર્શક અને ઝડપી બને તે માટે સરકાર દ્વારા જાહેર સૂચનો મંગાવવામાં આવ્યા હતા। એક સૂચન અમે આપ્યું હતું કે લાર્જર ઇન્ટરેસ્ટમાં એક સૂચન કેવું હોવું જોઈએ, રોડ રસ્તાના પ્લાનિંગ કેવા હોવા જોઈએ, તો કે 100 વર્ષનું ભવિષ્યનું પ્લાનિંગ કરી, જેમ કે ટીપી સ્કીમો પાડવામાં આવે છે તો એમાં 7.5 મીટરના રોડ, જે ઇન્ટરનલ રોડમાં બી 7.5 મીટરના રોડ આપવામાં આવે છે, એની જગ્યાએ 7.5 મીટરના રોડ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોય, 9 મીટરના રોડ હોય, એટલે ટ્રાફિકનું ભારણ, દબાણના પ્રશ્નો, આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। એટલે અમારું એક સૂચન સરકારશ્રીને હતું કે દરેક ફાઇનલ પ્લોટ ઓછામાં ઓછો 18 મીટર કે 12 મીટરથી નીચેના રોડ રસ્તા ટીપીમાં પ્લાનિંગ ન કરવા જોઈએ। 12 પણ નહીં, અમે તો 15 મીટરનું પણ સૂચન કર્યું હતું। અને પછી જે કંઈ બી નેચરલ કાંસ છે પાણીના, એના ઉપર તમે સર્વિસ રોડ મૂકો, આ બધા જ સૂચનો 13 સપ્ટેમ્બરે ક્રેડાઈ વડોદરાએ માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ કર્યા અને બીજા અન્ય જેટલા બી શહેરી વિકાસના વિભાગો છે એને મોકલેલા, અને યુદ્ધના ધોરણે એના પર ક્રેડાઈ વડોદરાની રજૂઆત ઉપર માનનીય મુખ્યમંત્રીશ્રીએ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરીને અમારા તમામ જે સૂચનો હતા, અમારી જે 100 વર્ષની અમે જે કીધું હતું કે 100 વર્ષના આગામી 100 વર્ષ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્લાનિંગ થઈ શકે એ રીતે દૂરંદેશી નજરથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ તમામ વસ્તુઓ સ્વીકારી અને ગઈકાલે જ એક ગાઈડલાઈન બહાર પાડી છે। એમાં ક્રેડાઈ વડોદરાના તમામ સૂચનો એને આમુખ કરવામાં આવે છે। હાલના જે નિયમો છે એના માટે જ આ ગાઈડલાઈન બહાર પાડી છે કે ભાઈ જે ભ્રષ્ટાચાર થતો હતો અને જે ડીલે થતી હતી ટીપી સ્કીમો, એ ના થાય। ટીપી સ્કીમ જે નવી દોરાય છે અથવા જે પેન્ડિંગ છે એની અંદર સુધારા કરી અને ટીપી સ્કીમ થાય, જેથી કરીને જલ્દીથી અમલમાં આવે, ભ્રષ્ટાચાર અટકે અને ડેવલપમેન્ટને વેગ મળે, એ હેતુસર જ આ મુખ્યમંત્રી સાહેબ પગલું લીધેલું છે। સામાન્ય નાગરિકોને ખૂબ સારી સુવિધાઓ વહેલી તકે મળશે, જે એમના રોજેરોજની કમ્પ્લેન હોય છે કે પાણી નથી આવતું। મહત્વનું છે કે વડોદરામાં પૂર આવ્યા બાદ શહેરીજનોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, જેને લઈને સરકારે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવ્યા હતા, જેમાં ક્રેડાઈ દ્વારા સરકારને મોકલવામાં આવેલ તમામ સૂચનો પર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતા ક્રેડાઈએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો।